નમસ્કાર અને આપનું સ્વાગત છે. આપ ડીકોડર પર ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ જોઈ રહ્યા છો. હું છું નિધિ રાજદાન. આપણે હવે અમેરિકા ઈરાન યુદ્ધના 10મા સપ્તાહમાં છીએ અને લગભગ 1 મહિનાથી ખૂબ જ અનિશ્ચિત નાજુક યુદ્ધ વિરામ અમલમાં છે. અને તે યુદ્ધ વિરામની નાજુકતા છેલ્લા 24 કલાકમાં સ્પષ્ટપણે જોવા મળી, જ્યારે અઠવાડિયામાં પ્રથમ વખત આપણને ઈરાની મિસાઇલો અને ડ્રોન દ્વારા યુએઈ પર સંભવિત હુમલાના અને હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકી નૌકાદળ દ્વારા નાકાબંધીના અહેવાલો સાંભળવા મળ્યા, જેના કારણે તે ચોક્કસ જળમાર્ગમાં તણાવ વધી ગયો છે, જ્યાં અમેરિકન જહાજો કેટલાક તેલના ટેન્કરોને તે અનિર્ણાયક જળમાર્ગમાંથી સુરક્ષિત રીતે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકનો કહે છે કે આ એક રક્ષણાત્મક અને કામચલાઉ પગલું છે. ઈરાનીઓએ કહ્યું છે કે આ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન છે. પરંતુ આ બધું એ દર્શાવે છે કે મેં કહ્યું તેમ પરિસ્થિતિ ખરેખર કેટલી નાજુક છે. અને કારણ કે આ યુદ્ધ વિરામ એક પ્રકારની અનિશ્ચિત સ્થિતિમાં છે, જ્યાં શાંતિ વાટાઘાટોની બાબતમાં કોઈ વાસ્તવિક પ્રગતિ થઈ નથી, તેથી તેલના ભાવો પહેલાથી જ દબાણ હેઠળ છે. અને છેલ્લા 2 દિવસમાં તે તેલના ભાવો ફરીથી વધી ગયા છે, કારણ કે આ યુદ્ધ વિરામ ખરેખર ટકશે કે કેમ તે અંગેની ચિંતાઓ વધી રહી છે. હવે આનો તમારા અને મારા માટે શું અર્થ છે? આનો અર્થ એ છે કે હવે જ્યારે ભારતમાં વિધાનસભાની ચૂંટણીઓ સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે, ત્યારે આપણે કદાચ દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં તીવ્ર વધારાની અપેક્ષા રાખવી જોઈએ. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરો માટે તે પહેલાથી જ થઈ ગયું છે, પરંતુ હવે આપણે જોઈ શકીએ છીએ કે તેની આપણા પોતાના ખિસ્સા પર વધુ સીધી અસર થશે. તેની અસર તો આપણા પર થવાની જ હતી, પરંતુ આ વધુ મોટી હશે. પરંતુ ભારત અને બાકીની દુનિયા માટે તેનાથી પણ મોટા આર્થિક પરિણામો છે. અને આજે આપણે તે વિશે વાત કરવા માટે હું ડીકોડર પર ભૂતપૂર્વ આરબીઆઈ ગવર્નર અને અર્થશાસ્ત્રી ડોક્ટરનું સ્વાગત કરતા ખૂબ જ ખુશ છું. રઘુરામ રાજલ. તેઓ આજે આપણી સાથે શિકાગોથી જોડાઈ રહ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર ડોક્ટર રાજન. મને આમંત્રિત કરવા બદલ આભાર. હું ફક્ત તમે જે થોડા અઠવાડિયા પહેલા કહ્યું હતું તે ટાંકવા માંગુ છું. આ સંઘર્ષ શરૂ થયાના થોડા સમય પછી, અને તે ત્યારે હતું જ્યારે યુદ્ધ ખરેખર તેના 3જા અઠવાડિયામાં પ્રવેશ્યું હતું. તમે કહ્યું હતું કે લાંબો સંઘર્ષ એક અભૂતપૂર્વ ઓઇલ શોક પેદા કરશે. તે નાણાકીય પ્રણાલીઓને અસ્થિર કરશે અને ભારત જેવા તેલ આધારિત અર્થતંત્રોને ખાસ કરીને જોખમમાં મૂકી દેશે. તો હવે આપણે 10મા અઠવાડિયામાં છીએ. આપણે ક્યાં છીએ? વેલ, આપણે આ તબક્કે શરૂઆતના અંતમાં છીએ. સંઘર્ષના શરૂઆતના દિવસોમાં જે સાચું હતું તે એ હતું કે દરિયામાં ઘણું તેલ હતું. એવા કાર્ગો હતા જે પહેલેથી જ તેમના ગંતવ્ય સ્થાનો તરફ રવાના હતા, અને તેથી અને દેશો પાસે બફર સ્ટોક હતો. હવે તે ત્રણેયમાં ઘટાડો થયો છે કે દરિયામાં જે માલસામાન છે, રશિયન, ઈરાની માલસામાન, દરેક જણ તેના માટે બોલી લગાવી રહ્યું છે અને તેને પોતાના દેશોમાં આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે માલસામાન તેમના ગંતવ્ય સ્થાને જઈ રહ્યો હતો તે પહોંચી ગયો છે, અને દેશો તેમના બફર સ્ટોકનો ઉપયોગ કરી રહ્યા છે. હવે એ વાતનો અહેસાસ થાય છે કે આપણે આ યુદ્ધ સાથે પૂરું નથી કર્યું, કે વાટાઘાટો ખરેખર ખૂબ મુશ્કેલ છે, કે તમારી પાસે મૂળભૂત રીતે એક અડગ ઈરાન છે, એવા અમેરિકાની સામે જે ઓબામા વહીવટી તંત્રે તે જે સ્વીકાર્યું હતું તેનાથી સમાધાન કરવા માંગતું નથી, વધુ ઈચ્છે છે, અને અલબત્ત ઈરાન તે આપવા માંગતું નથી. અને અત્યારે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ, આપણે એક એવી પ્રક્રિયા જોઈ રહ્યા છીએ જેના દ્વારા અમેરિકા દ્વારા કરવામાં આવેલી નાકાબંધી ઈરાનને ઘૂંટણીએ પાડવાનો પ્રયાસ કરી રહી છે. પણ અલબત્ત ઈરાનની સરકાર ઝૂકવાની નથી, એ જોતા કે તમે જાણો છો, તેને લાગે છે કે તે વધુ પીડા સહન કરી શકે છે અમેરિકા જે પીડા પહોંચાડવા સક્ષમ છે તેના કરતાં. ખાસ કરીને એ જોતા કે તેમાંથી કેટલીક પીડા તેલના ઊંચા ભાવો દ્વારા અમેરિકાને જ પાછી મળી રહી છે, તો લાંબા સમય સુધી ચાલી શકે છે. એ આગાહી કરવી ખૂબ મુશ્કેલ છે કે યુદ્ધ વિરામ ક્યારે થશે જેનાથી સામુદ્રધુની ખુલી શકે. અને એ પણ અસ્પષ્ટ છે કે આ મામલો વધુ વણસશે કે નહીં. આજે સમાચાર ગઈકાલ કરતાં થોડા સારા છે, પરંતુ આ મામલો વણસી શકે છે. તો આ બધું ધ્યાનમાં રાખીને મને લાગે છે કે દેશોએ આ તબક્કે મધ્યમ ગાળા વિશે વિચારવાનું શરૂ કરવું પડશે, અને તમે જેમ કહ્યું તેમ તેલ પર સબસિડી આપવાના નાણાકીય પરિણામો વિશે વિચારવાનું શરૂ કરવું પડશે. તેલના ભાવો વધ્યા છે, અને માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન લાવવા માટે તે હજી વધુ પણ વધી શકે છે. અત્યારે વિશ્વભરમાં જે પુરવઠો ઉપલબ્ધ છે તેના કરતાં માંગ હજુ પણ વધારે છે, અને ખાસ કરીને પૂર્વ એશિયામાં માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત મારે કહેવું જોઈએ કે વધુ સામાન્ય રીતે એશિયામાં માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત
ઘણો વધારે છે અને ત્યાં જ માંગમાં ઘટાડો થયો છે. મને તમને પૂછવા દો કે તમને શું લાગે છે કે તેલના ભાવ ખરેખર કેટલા ઊંચા જઈ શકે છે? અત્યારે તે $100 પ્રતિ બેરલથી થોડું ઉપરની આસપાસ છે. તે થોડું અસ્થિર રહ્યું છે. પણ મારો મતલબ છે, શું તમને લાગે છે કે તે 150-200 જેટલું ઊંચું જશે, જેવી કે કેટલાકે આગાહી કરી હતી? મને લાગે છે કે જ્યારે ડિલિવરીની વાત આવે છે ત્યારે કેટલીક જગ્યાએ તે પહેલાથી જ તે સ્તરે છે. જ્યારે તમે 100 કહો છો ત્યારે સામાન્ય રીતે આપણે વાયદા બજારના ભાવ વિશે વાત કરી રહ્યા હોઈએ છીએ અને તેમાં ઘણી આશા સમાયેલી હોય છે કે યુદ્ધ સમાપ્ત થશે, પુરવઠો ફરીથી વહેવા લાગશે વગેરે. જ્યારે તમે તે કિંમતો જુઓ જે ક્યારેક ચૂકવવામાં આવે છે સ્થળ પર આધાર રાખીને, તે પહેલાથી જ તે પ્રકારના સ્તરે પહોંચી શકે છે. અને જુઓ, અહીં સમસ્યા છે. આપણી પાસે લગભગ 20 મિલિયન ટન તેલ છે જેનું ઉત્પાદન ગલ્ફ દેશો દ્વારા કરવામાં આવે છે. તેઓ તેમાંથી કેટલોક ઉપયોગ કરે છે, તેમાંથી કેટલુંક લાલ સમુદ્ર દ્વારા બહાર આવી રહ્યું છે. અને મને લાગે છે કુલ મળીને આ તબક્કે અમને લાગે છે કે દરરોજ ક્યાંક 10 થી 12 મિલિયન બેરલનું ઉત્પાદન બનશે. અને જો તમે $100ની કિંમત જુઓ તો તેના પરિણામે લગભગ 3 થી 4 મિલિયન બેરલની માંગમાં 3 થી 4 મિલિયન બેરલનો ઘટાડો થયો છે. તો તેને બીજા 6 થી 8 મિલિયન બેરલ સુધી ઘટાડવું પડશે અને તેના માટે નોંધપાત્ર રીતે ઊંચી કિંમતોની જરૂર પડશે. તે કોઈ પણ અનુમાન કરી શકે છે, પણ જે આંકડાઓ કહેવામાં આવી રહ્યા છે તે બરાબર એ જ છે જે તમે કહ્યું, 150 થી 2000 ક્યાંક ત્યાં. જો તમે અમને સમજાવી શકો કે ભારતમાં સામાન્ય લોકો માટે તેના કેવા પ્રકારના વ્યાપક પરિણામો આવી શકે છે જો આ લાંબુ ચાલે તો. મને લાગે છે તમે જાણો છો, આપણામાંથી કેટલાકે તમે જાણો છો, રાંધણ ગેસના સિલિન્ડરોની અછત વગેરેના સંદર્ભમાં તણાવ જોવાનું શરૂ કરી દીધું છે, પરંતુ તેની પીડાની હજુ સુધી ખરેખર અસર થઈ નથી. તો અમે એરલાઇન્સ વિશે સાંભળી રહ્યા છીએ જે સરકારને ચેતવણી આપી રહી છે કે કૃપા કરીને હસ્તક્ષેપ કરો, નહીંતર અમારે, તમે જાણો છો, અમારા સમયપત્રકમાં ફેરફાર કરવો પડશે, અમારી ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડવી પડશે. કેટલીક યુરોપિયન કેરિયર્સે તે પહેલેથી જ કરી દીધું છે. તો આનાથી જે પ્રકારની ડોમિનો ઇફેક્ટ થઈ શકે છે તેના સંદર્ભમાં આગામી કેટલાક અઠવાડિયા અને મહિનાઓમાં એવી કઈ બાબતો છે જે થઈ શકે છે? સૌપ્રથમ મારો મતલબ છે કે રાંધણ ગેસને લો, બરાબર. સ્પષ્ટપણે આપણે વધુ રાંધણ ગેસ તરફ વળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેનો અર્થ છે તમે જાણો છો ગેસનો ઉપયોગ કરતા અન્ય ક્ષેત્રોને નુકસાન થશે. મારો મતલબ રાંધણ ગેસમાં પણ અમે ઘરો વિરુદ્ધ રેસ્ટોરન્ટ્સની પસંદગી કરી છે. પણ સ્વાભાવિક રીતે રેસ્ટોરન્ટ્સ ઘણા લોકોને રોજગારી આપે છે અને રેસ્ટોરન્ટ સામેનો તે ભેદભાવ એમ કહી શકાય કે અમુક અંશે બેરોજગારી ઊભી કરશે, પણ ઘણી બધી રેસ્ટોરન્ટ્સ બંધ પણ કરાવશે જો તેઓને કેરોસીન વગેરે જેવા વૈકલ્પિક સ્ત્રોત ન મળે તો. તો તે એક ઉદાહરણ છે કે તેની કેવી રીતે અસર થાય છે. સ્વાભાવિક રીતે ઘરેલું રાંધણ ગેસના ભાવ પણ વધારવા પડશે, જેથી ઘરોમાં માંગમાં થોડો ઘટાડો લાવી શકાય. હવે ફરીથી તેની અસર આપણા સમાજના ગરીબ વર્ગો પર વધુ થશે. શું તેમના માટે સબસિડી હશે કે નહીં, તેનો બોજ કેવી રીતે ઉઠાવવામાં આવશે, તે બીજો સંબંધિત પ્રશ્ન છે. ઉદાહરણ તરીકે વાવણી લો, જે ટૂંક સમયમાં થવાની છે, કે તમે જાણો છો ખાતરો અત્યારે ખૂબ ઊંચા પ્રીમિયમ પર છે અને જો તમે આ સમયે પૂરતું ખાતર ન નાખો તો તમારો પાક ઓછો થાય છે. અલ નીનોની પરિસ્થિતિમાં જે આ વખતે આપણા માટે, આપણા ખેડૂતો માટે વધુ મુશ્કેલ માનવામાં આવે છે, તેમાં એ ઉમેરો કે ખાતરો ઘણા મોંઘા હશે, ઘણા ઓછા પુરવઠામાં હશે, તે એક સમસ્યા બનશે. ત્રીજું, મારો મતલબ ઊંચા ભાવો માંગને દબાવી દેશે, પરંતુ સક્રિય અછત પણ સર્જાશે અને તે કેટલાક ઉદ્યોગોને બંધ કરવા માટે મજબૂર કરશે, જે બેરોજગારીનું સર્જન કરશે. તો આ એવી બાબતો છે જે આ પરિસ્થિતિ જેટલી લાંબી ચાલશે તેટલી ઊભી થશે, કારણ કે આપણે ચોક્કસપણે મોટા પ્રમાણમાં આયાતી તેલ, ગેસ અને એલપીજી પર નિર્ભર છીએ. તમે હમણાં થોડા સમય પહેલાં ઉલ્લેખ કર્યો, તમે જાણો છો સરકાર દ્વારા આપણા તેલ અને ગેસ પુરવઠા પર સબસિડી આપવા વિશે, અને તમે જાણો છો કદાચ તે સબસિડીઓની પુનર્વિચારણા કરવા વિશે. તેનાથી તમારો શું અર્થ છે? કારણ કે શું ભારતીય સરકાર, તમે એમ કહી રહ્યા છો કે તે સબસિડીઓ ચાલુ રાખવાનું પરવડી શકે છે? શું તે ફક્ત ખૂબ મુશ્કેલ અને ખૂબ ખર્ચાળ બની રહ્યું છે? સારું, જ્યારે પણ આપણે કિંમત નક્કી કરીએ છીએ અને આંતરરાષ્ટ્રીય કિંમતો સાથે તેને સમાયોજિત થવા દેતા નથી, ત્યારે તેમાં એક ગર્ભિત સબસિડી હોય છે. તે કાં તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા વહન કરવામાં આવે છે, પરંતુ પછી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. જ્યારે તે
તેમને કેટલાક વધારાના લાભો આપે છે, અથવા તે સમય જતાં એક સમાધાન છે કે તમે અત્યારે તેના માટે ચૂકવણી કરો અને પછીથી અમે અંતે આંતરરાષ્ટ્રીય કિંમતો ઘટી ગઈ હોય ત્યારે પણ કિંમત ઊંચી રાખીએ છીએ. પણ ગમે તે હોય, મને લાગે છે કે મુદ્દો એ છે કે તે એક રીતે રાજકોષીય સમીકરણમાં જોડાય છે. જો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અત્યારે તેને શોષી લે તો તેનો અર્થ એ છે કે તેમાંથી કેટલીક જાહેર ક્ષેત્રમાં છે કે સરકારને ચૂકવવામાં આવતા ડિવિડન્ડમાં ઘટાડો થાય છે અને તેથી તેની બજેટ પર અસર થાય છે. લાંબા ગાળે તમે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર આ બોજ નાખવાનું ચાલુ રાખી શકતા નથી, કારણ કે તેમની પાસે મર્યાદિત અવકાશ છે અને તેમાંની ઘણી કંપનીઓમાં ખરેખર તમે જાણો છો લોકોમાંથી શેરધારકો છે. તો તમારે તેલના ભાવ વધારવા જ પડશે. તો મને લાગે છે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં જો આ લાંબુ ચાલવાનું હોય તો સરકાર માટે સૌથી સારી વાત એ હશે કે નબળા વર્ગોને સમર્થન માટે લક્ષ્યાંક બનાવતી વખતે ભાવ વધારો ગ્રાહકો પર નાખવો. પરંતુ દરેકને ટેકો આપવો એ માત્ર અવ્યવહારુ જ નથી, પણ તેમને પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધતા પણ અટકાવે છે. જો તેલના ભાવ વૈશ્વિક સ્તરે પહેલા કરતા બમણા હોય તો મર્સિડીઝના માલિકે તે સમજવાની અને તેનો વપરાશ ઘટાડવાની જરૂર છે અને તેથી તેને વધુ વ્યાપક રીતે લોકો પર નાખવું અને સાથે સાથે ખરેખર ગરીબ વર્ગોને તમે જાણો છો તેનો સામનો કરવામાં મદદ કરવી. મને લાગે છે કે દરેક માટે ભાવ વધારો સહન કરી લેવાને અને તેમને ભૂતકાળની જેમ આનંદથી વપરાશ કરવા દેવાને બદલે આ પ્રકારની વ્યૂહરચના ઉભરી આવવી જોઈએ. પણ તમે વૈશ્વિક અર્થતંત્ર પર તમે જાણો છો તેની અસરને કઈ રીતે જુઓ છો? શું અમેરિકામાં કદાચ એવી કોઈ ગેરસમજ છે કે આ ફક્ત એશિયન અર્થતંત્રોને જ વધુ અસર કરશે, તેની અસર યુએસ સુધી પહોંચે તે પહેલા, જે ખરેખર સાચું નથી? તમે અત્યારે જ જોઈ રહ્યા છો કે યુએસમાં પણ ગેસોલિનના ભાવ વધી ગયા છે, પરંતુ વધુ મોટી ઊંડી આર્થિક અસરની દ્રષ્ટિએ શું એવું માનવું ભૂલ ભરેલું છે કે આ ફક્ત એશિયન અર્થતંત્રોને જ નુકસાન પહોંચાડશે? મારો કહેવાનો મતલબ છે દુનિયા એકબીજા સાથે જોડાયેલી છે, બરાબર ને? તેથી તેની પ્રતિ અસર ઘણી રીતે થાય છે. જેમ તમે કહ્યું, ભાવ જ્યાં સુધી યુએસ, અને આ અકલ્પનીય નથી, જ્યાં સુધી યુએસ તેલ અને ગેસની નિકાસ પર પ્રતિબંધ ન મૂકે, ભાવ તે જ રહેશે જે વૈશ્વિક ભાવ છે. કારણ કે યુરોપ યુએસના ગેસ અને યુએસના તેલ માટે સ્પર્ધા કરી રહ્યું છે અને તેથી તે એ જ હશે જેનો યુએસના ગ્રાહકો અને ઉદ્યોગોએ સામનો કરવો પડશે. પણ મને લાગે છે કે ઉત્પાદનમાં ઘટાડાને કારણે થતી અછત અન્ય ક્ષેત્રોને પહેલેથી જ અસર કરી રહી છે. ઉદાહરણ તરીકે ખાતરના ભાવ યુએસમાં પણ ખૂબ ઊંચા છે અને યુએસ ફાર્માને ને ભૂતકાળની કાર્યવાહીઓને કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે. તો મને લાગે છે કે યુએસ આમાંથી અમુકનો અનુભવ કરી રહ્યું છે, પણ અછત અન્ય ક્ષેત્રોમાં દેખાશે. તેમાંથી એક ક્ષેત્ર છે હિલિયમ. હિલિયમ ચીપ ઉત્પાદન માટે ખૂબ જ મહત્વપૂર્ણ. જો હોર્મુઝની સામુદ્રધુનીની નાકાબંધી લાંબા સમય સુધી ખેંચાય તો હિલિયમનો પ્રવાહ વિશ્વભરમાં ચીપ ઉત્પાદનને અસર કરશે. અને જેમ તમે જાણો છો, એઆઈ રોકાણમાં આગળ જતા ચિપ્સ ખૂબ જ મહત્વપૂર્ણ બનશે. જો તે મર્યાદિત હોય તો તેનો અર્થ છે મર્યાદિત એઆઈ રોકાણ, જે યુએસના વિકાસમાં એક મોટું પરિબળ છે. તો તેની અસર ઘણી રીતે પાછી જોવા મળશે. યુએસ કોઈ ટાપુ નથી, તે બાકીની દુનિયા સાથે જોડાયેલું છે. વૈશ્વિક સપ્લાય ચેન્સ યુએસમાંથી પસાર થાય છે અને તેની અસર તે સપ્લાય ચેન્સમાં દેખાશે. શું તમને ચિંતા છે કે દુનિયા ધીમે ધીમે મંદી તરફ જઈ રહી છે? મને લાગે છે કે તે ખૂબ જ વાસ્તવિક ચિંતા છે જો જલ્દી ખુલે નહીં. અને તમે જાણો છો, એક ચિંતા એ છે કે આ બાબતો અરેખીય બની જાય છે. જેવું કે તમારી પાસે હાલમાં આપણી પાસે મોટી અછત નથી, આપણી પાસે ઉભરતી અછત છે. પણ જ્યારે કોઈ કારખાના પાસે પૂરતું બળતણ ન હોવાને કારણે તેને બંધ કરવું પડે, ત્યારે તે એક મોટો મુદ્દો બની જાય છે. કારણ કે કારખાનાને ફરીથી ખોલવું વધુ મુશ્કેલ બની જાય છે. જેમ કે તમે જાણો છો, ભારતમાં એક ચિંતા એ છે કે જ્યારે તમે રેસ્ટોરન્ટ બંધ કરો છો ત્યારે રેસ્ટોરન્ટના કર્મચારીઓ, જો તેઓ ગ્રામીણ વિસ્તારોમાંથી હોય અને તેમને બીજી નોકરી ન મળે તો પાછા જતા રહે છે અને તેમને પાછા લાવવા વધુ મુશ્કેલ બનશે. તમે જાણો છો, જેમ આપણે મહામારીમાં જોયું હતું. તો મને લાગે છે કે આ જેટલો લાંબો સમય ચાલશે તેની સ્પિલ ઓવર અસરો વધુ ને વધુ ખરાબ થતી જશે. ખાસ કરીને કારણ કે આપણે ફક્ત પરિબળો કિંમતોમાં દેખાય તેનાથી આગળ વધીને બળતણની વાસ્તવિક અછત તરફ જઈ રહ્યા છીએ, જે ઘણી મોટી અસરો પેદા કરી શકે છે, કારણ કે તે દરેક જગ્યાએ અસર કરે છે.
ખાસ કરીને એવા સ્થળોએ જે ખૂબ જ નિર્ણાયક છે. હું હકીકતમાં તે પરથી જ આગળ વાત કરીએ તો ત્યાં એક વાસ્તવિક ચિંતા પણ છે નહીં કે મારું મતલબ ભલે કોઈ ચમત્કારિક રીતે કોઈ સોદો થઈ જાય અને એક શાંતિ કરાર થઈ જાય અને હોર્મુઝની સામુદ્ર ધુની ખુલી જાય, માની લો કે હવેથી 1 મહિનામાં કે તેની પાછળની અસરો લાંબા સમય સુધી રહેશે અને આપણે અચાનક ચમત્કારિક રીતે તમે જાણો છો કિંમતો સ્થિર થતી, સપ્લાય ચેઇન્સ તરત જ સ્થિર થતી નહીં જોઈએ. હું માનું છું કે તે બિલકુલ સાચું છે. મારો મતલબ ફક્ત તેલની કિંમતોનો જ દાખલો લો. શું તેમાં તીવ્ર ઘટાડો થશે? તે કોઈક પ્રકારના સમાધાનના સમાચાર પર નીચે આવી શકે છે, પણ મને લાગે છે કે તે યુદ્ધ પહેલાની કિંમતો પર આવી જશે તેવી આશા નજીકના ભવિષ્યમાં એ વધુ પડતી આશાવાદી છે. વિચારો કે દરેક દેશ શું કરશે. તે તેના બફર સ્ટોકને ફરીથી ભરવાનું શરૂ કરશે. તમે જાણો છો જેવા પ્રવાહ ફરીથી શરૂ થશે. એક ચિંતા રહેશે, તમે જાણો છો કે આ ફરીથી બંધ થઈ શકે છે જો મામલો ફરી એકવાર ગરમાય તો. અને તેથી દરિયામાં રહેલા તેલ અને કુદરતી ગેસ માટે દરેક જણ બોલી લગાવશે. તમે જાણો છો શરૂઆતમાં વ્યાપારી સ્ટોક ભરવા માટે, પણ તેના થોડા સમય પછી જે વ્યૂહાત્મક પુરવઠાના સ્ટોક ખાલી થઈ ગયા છે તેને ભરવા માટે. તો આ બધું ભરવામાં થોડો સમય લાગશે. તે સમયગાળા દરમિયાન ઘણી ચિંતા રહેશે. અને તમે જાણો છો મારો અંદાજ છે કે આપણે અઠવાડિયા નહીં, મહિનાઓ પણ નહીં, કદાચ ત્રિમાસિક ગાળાની વાત કરી રહ્યા છીએ તેલ બજાર સ્થિર થાય તે પહેલા. વળી ઉત્પાદનની વાત કરીએ તો તમે જાણો છો જેમ આ આગળ વધશે તેલ ગેસનું ઉત્પાદન બંધ કરવું પડશે, કારણ કે તેઓએ મધ્ય પૂર્વમાં તમામ સંગ્રહ ભરી દીધો છે. અને જો ઉત્પાદન બંધ થાય છે તો ઉત્પાદન ફરી શરૂ કરવામાં વધુ સમય લાગી શકે છે. તમે ફક્ત એક સ્વિચ ચાલુ નથી કરતા અને ગેસ ઉત્પાદન શરૂ થઈ જાય. તે શરૂ કરવાની એક પ્રક્રિયા છે, તેમાં પણ સમય લાગી શકે છે અને તેની અસર દરેક વસ્તુ પર પડે છે. ખાતરનું ઉત્પાદન ગેસના ઉત્પાદનને અનુસરશે અને તેમાં પણ શરૂ કરવાનો ખર્ચ હોય છે. તો પુરવઠો તરત જ પ્રતિક્રિયા નહીં આપે અને માંગ લાંબા સમય સુધી ઘણી વધારે રહેશે. આપણે જે બધા પરિબળોની વાત કરી છે તેના કારણે તો કિંમતો વધારે રહેવાની છે. એટલા માટે તેને આગળ પસાર કરવાનું શરૂ કરવું મહત્વપૂર્ણ છે. અને શું તમને લાગે છે કે આનાથી ભારતના જીડીપી ગ્રોથ પર એકંદરે દબાણ આવે છે? મારો મતલબ છે કે આપણે સતત, તમે જાણો છો, સરકારને કહેતા સાંભળીએ છીએ કે ભારતના મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ મજબૂત છે, આપણે આ મુશ્કેલીમાંથી પાર ઉતરી જઈશું અને વગેરે. શું આપણે તે કરી શકીશું? શું આનાથી આપણું જીડીપી પણ નીચે આવશે? ઠીક છે, અછતની ચોક્કસપણે તેવી અસર થશે, કારણ કે તે તમે જાણો છો જો અછત વધશે તો ફેક્ટરીઓ બંધ થઈ જશે. પરંતુ મને લાગે છે કે સરકાર એ બાબતમાં સાચી છે કે આપણે આમાં એક વાજબી પ્રકારની રાજકોષીય યોજના સાથે આવ્યા હતા. ફુગાવો પ્રમાણમાં ઓછો અને આરપીઆઈ દ્વારા નિયંત્રિત રહ્યો છે. મોટો પ્રશ્ન બાહ્ય મોરચે છે કે તમે જાણો છો પ્રત્યક્ષ વિદેશી રોકાણ ઓછું રહ્યું છે. પોર્ટફોલિયો ડિવેસ્ટમેન્ટ થયું છે. લોકોએ ભારતીય બજારોમાંથી તેમના પૈસા લઈ લીધા છે અને બહાર જતા રહ્યા છે. અને તેથી મારી સૌથી મોટી ચિંતા બાહ્ય મોરચે વધુ છે, કારણ કે આપણી ચાલુ ખાતાની ખાધ તેલની ઊંચી કિંમતને કારણે આપણે આપણું બધું તેલ અને ગેસ ખરીદીએ છીએ તે એક રીતે વધી જવાની છે. અને ચિંતાની વાત એ છે કે છેલ્લા થોડા તમે જાણો છો મહિનાઓમાં યુદ્ધ પહેલા પણ નાણાંનો પ્રવાહ ઘણો ઓછો રહ્યો છે. તેથી આપણે તેના પર ધ્યાન આપવું જ પડશે. મને નથી લાગતું કે તે તાત્કાલિક મારો મતલબ આપણી પાસે ઘણો વિદેશી હુંડિયામણનો ભંડાર છે. મને લાગે છે આરબીઆઈમાં અને તેની ફુગાવાને લક્ષ્યાંકિત કરવાની પદ્ધતિમાં વિશ્વાસ છે. પરંતુ તેમ છતાં આપણે એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થવું પડશે જ્યારે આપણી ચાલુ ખાતાની ખાધ વધવાની છે. જ્યારે તમે જાણો છો છેલ્લા કેટલાક મહિનામાં નાણાકીય પ્રવાહ એટલા અનુકૂળ રહ્યા નથી. આ સુધારા માટે સારો સમય છે. મારો મતલબ છે મેં વડાપ્રધાનને બદલાવ વિશે વાત કરતા સાંભળ્યા અને મને લાગે છે કે આપણે આ સમયે એ બતાવવું જોઈએ કે આપણે રોકાણ કરવા યોગ્ય દેશ છીએ અને આપણને જોઈતા પ્રવાહને આકર્ષવા માટે આ સમયે મુશ્કેલ સુધારાઓ પર કડક નિર્ણય લેવો જોઈએ. પૈસા લાવવા માટે તમે જાણો છો ફેન્સી યોજનાઓ અજમાવવાને બદલે. એક છેલ્લો પ્રશ્ન, કારણ કે તમે કહ્યું કે કદાચ આ એક વિપરીત પરિસ્થિતિમાં અહીં એક તક છે.
તમે જાણો છો આપણા ઉર્જા ભંડાર માટેના લાંબા ગાળાના આયોજન વિશે શું તે એવી બાબત છે જેના પર ભારતે હવે ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે? આપણે ક્યાં સુધી તેલની આયાત પર નિર્ભર રહેવાનું ચાલુ રાખીશું અને આપણે કેવી રીતે, તમે જાણો છો, તેને બદલે ઘરે તે ભંડાર બનાવી શકીએ? સારું. એક મોટી શોધના અભાવે અને આપણે ઘણા વર્ષોથી હિન્દ મહાસાગર અને વગેરે જગ્યાએ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. માની લો કે આપણને તેલ નથી મળતું અને ચોક્કસપણે આપણે આપણા પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. મને લાગે છે કે સ્પષ્ટ જવાબ છે પરમાણુ અને પવન અને સૌર જેવા ટકાઉ ઉર્જા સ્ત્રોતો, જેનો અર્થ એ પણ છે કે તેની સાથેનું ઉત્પાદન સોલાર સેલનું, પવનચક્કીઓનું, પણ સાથે બેટરી સ્ટોરેજનું, આ એવા ક્ષેત્રો છે જેના પર આપણે આગળ જતા ખૂબ નિર્ભર રહીશું અને આ એવી બાબત છે જેના પર આપણા ઉદ્યોગે ધ્યાન કેન્દ્રિત કરવું જ જોઈએ આ ક્ષેત્રોમાં અત્યાધુનિક બનવા માટે, કારણ કે આપણી જરૂરિયાતો ખૂબ મોટી હશે અને આ જરૂરિયાતો માટે બીજા દેશો પર નિર્ભર રહેવું ચોક્કસપણે એક નબળાઈ હોઈ શકે છે, જેના વિશે આપણે ચિંતા કરવી પડશે. તો હું ચોક્કસપણે માનું છું કે આ એક ઉર્જા વ્યૂહરચના પર વિચાર કરવાનો મુદ્દો છે. પણ સાથે હું માનું છું કે તમે જાણો છો ઉર્જામાં બફર બનાવવા માટે આપણા વિદેશી હુંડિયામણના ભંડારમાંથી થોડો ભાગ ટ્રાન્સફર કરવો પણ ઉપયોગી થઈ શકે છે. ભલે તે કુદરતી ગેસનો સંગ્રહ હોય કે તેલનો સંગ્રહ હોય. તમે જાણો છો, શું આપણે જે પણ સ્તરની વાત કરવામાં આવી છે, તમે જાણો છો તેના કરતાં 120 દિવસના સંગ્રહ સ્તર તરફ વધુ આગળ વધી શકીએ. તો આ નબળાઈને જોતા આપણે ચોક્કસપણે વધુ કરી શકીએ છીએ. આપણે વધુ પડતી પ્રતિક્રિયા આપવા બાબતે સસાવચેત રહેવું પડશે કે તમે જાણો છો તે પરિમાણો પર થોડું કામ કરીએ, પણ સાથે સાથે લાંબા ગાળાની યોજનાને પણ ધ્યાનમાં રાખીએ અને લાંબા ગાળાની યોજના એ ઉર્જાના વધુ ટકાઉ સ્ત્રોતો તરફ આગળ વધવાની છે. જો આપણે સૌર ઉર્જાનો ફેલાવો કરીએ તો તે વધુ વહેંચાયેલી પણ છે, લાઇન લોસ ઓછો થાય છે વગેરે. તો ચાલો આપણે તે પણ કરીએ અને આપણે કેવી રીતે ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉત્પાદન કરી શકીએ અને બાકીની દુનિયાને વેચી શકીએ તે વિશે વિચારવાનું શરૂ કરીએ. અને તે માટે આપણા ઉદ્યોગમાં સાહસ અને નવીનતાની જરૂર છે, જે મને લાગે છે પણ હવે તાની જરૂર છે, જે મને લાગે છે કે હવે તેમના માટે આગળ આવવાનો યોગ્ય સમય પણ છે. ઠીક છે ડૉક્ટર રઘુરામ રાજન, આ વિષય પર તમારા દ્રષ્ટિકોણ માટે તમારો ખૂબ ખૂબ આભાર. મને લાગે છે કે સંદેશ સ્પષ્ટ છે. આપણે તૈયાર રહેવું જોઈએ. મને લાગે છે કે આપણા બધાએ થોડા ટૂંકા ગાળાના દર્દ માટે, ટૂંકાથી મધ્યમ ગાળાના દર્દ માટે ચોક્કસપણે આ આર્થિક મોરચે તૈયાર રહેવું પડશે અને આપણે જોવું પડશે કે આ કેટલો સમય ચાલે છે. તમારો ખૂબ ખૂબ આભાર. ચોક્કસ આભાર. અને અમે આવતા અઠવાડિયે US-ઈરાન યુદ્ધ અને ભારત પર તેની અસર વિશે વધુ માહિતી સાથે પાછા ફરીશું. ત્યારે અમારી સાથે ચોક્કસ જોડાજો. ઉત્સાહપૂર્ણ સંગીત